પાનોલીની બીઆર એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર સહિત 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ એસઓજી પીઆઈ ચૌધરીના માર્ગદર્શનમાં તેમની ટીમે 8 ડિસેમ્બરના રોજ પાનોલી જીઆઈડીસીમાંથી એક ટેમ્પોમાં જીવસૃષ્ટિને નુકસાનકારક કેમિકલ વેસ્ટના બેરલ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. જેના પગલે એસઓજીની ટીમે ટેમ્પો ચાલકની પૂછપરછ કરતા તેણે પાનોલી જીઆઈડીસીમાં આવેલ બીઆર એગ્રોટેક કંપનીમાંથી ભરેલા બેરલ હોવાના તેમજ સુરતના કિમ ખાતે રોકી નામના એક શખ્સને આપવા જઈ રહ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પીઆઈ ચૌધરીએ તુરંત જીપીસીબીના અધિકારીનો સંપર્ક સાધી તેમને બોલાવતા જીપીસીબીની ટીમે આયશર ટેમ્પોમાંથી કેમિકલ વેસ્ટમાંથી સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા. પોલીસે 8 લાખનો ટેમ્પો તેમજ કેમિકલ વેસ્ટ ભરેલા 28 બેરલ જપ્ત કરી પાનોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. જીપીસીબીએ લીધેલા સેમ્પલમાં હેઝાર્ડ્સ વેસ્ટ હોવાની સાથે કંપનીના સેમ્પલ સાથે મેળ ખાતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે જનરલ મેનેજર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.